અમરેલીમાં બસ સ્પોટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, સાથે ગાયકવાડી રાજમહેલના નવીનીકરણનું કર્યું ખાતમુહૂર્ત, નાગનાથ મંદિરે કર્યા દર્શન. અમદાવાદ મનપાના પાપે 180 કરોડના ગરીબ આવાસ યોજનાના મકાન પર ફરશે બુલડોઝર. 12 વર્ષ પહેલા બનેલા આવાસથી હજુ લાભાર્થી વંચિત, ખાલી પડેલા મકાનો અતિ જર્જરિત. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની વધી શકે છે મુશ્કેલી. ગૃહ મંત્રાલયે લાલુ યાદવ પર કેસ ચલાવવા આપી મંજૂરી. સીબીઆઈ વાળા કેસમાં લાલુ યાદવ વિરુદ્ધ ચાલશે કેસ. તિરુપતિના પ્રસાદમાં પાપનો પર્દાફાશ. લાડુ બનાવવાના ઘીમાં ભેળસેળનો આરોપ. એનડીડીબીએ કરી પુષ્ટિ. આંધ્રના સીએમનું કડક વલણ તો વીએચપી પણ આકરા પાણીએ. સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મિશન પર અરવિંદ કેજરીવાલ. આજે હરિયાણાના જગદરી ગામે રોડ શોથી ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત. કોલકાતામાં જુનિયર ડોક્ટર્સ હડતાળ કરશે સમાપ્ત. કાલથી ઇમરજન્સી સેવાઓ આપશે. આજે સ્વાસ્થ્ય ભવનથી સીબીઆઈ ઓફિસ સુધી કરશે કૂચ.